હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું મસાલા મૂંગ દાળની રેસીપી। અને આ મગની દાળ ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને રાઈસ સાથે એનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે। એને પલાળવાની પણ કોઈ જરૂર નથી અને એનો ટેસ્ટ એકદમ ગજબ હોય છે। આ દાળને ઘરે કઈ રીતે બનાવવાની એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં મેં મગની મોગર દાળ લીધી હતી 1/4 કપ જેટલી, અને એને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાની છે। હવે એક પ્રેશર કુકર લેવાનું છે, એમાં 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે। પછી આપણે જે દાળ ધોયેલી હતી એ દાળ એડ કરી દઈશું, અને તમે આ પરફેક્ટ મેઝરમેન્ટ ફોલો કરશો એટલે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીની દાળ બફાઈને તૈયાર થઈ જશે। અને હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને હળદર ઉમેરવાની છે 1/4 ટીસ્પૂન જેટલી એડ કરીને મિક્સ કરી લેશું। અને એનું ઢાંકણ બંધ કરી અને એને પ્રેશર કુક કરી લેવાનું છે 3 સીટી માટે। 3 સીટી થઈ જાય પછી એનું પ્રેશર એની મેળાએ જ રિલીઝ થવા દેવાનું। ને હવે આપણે જોઈ લઈએ કે આપણી દાળ છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને એની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે અને એકદમ સરસ બફાઈ ગઈ છે। હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું। હવે દાળ વઘારવા માટે આપણે કઢાઈમાં અડધા ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે અને અડધા ટીસ્પૂન જેટલું જીરું ઉમેરશું અને સમારેલું લસણ ઉમેરવાનું છે 1 ટીસ્પૂન જેટલું, અને 1 લીલું મરચું એને મેં આવી રીતે કટ કરી લીધું છે એ એડ કરશું, અને ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે। અને એને એકવાર આપણે સોતે કરી લેશું। એનો કલર ચેન્જ નથી કરવાનો, થોડો જ આપણે એને સોતે કરશું। ને પછી એમાં સમારેલું ટમેટું એડ કરવાનું છે। મસાલામાં આપણે હળદર ઉમેરવાની છે 1/4 ટીસ્પૂન જેટલી, લાલ મરચું પાવડર એડ કરશું 1/4 ટીસ્પૂન જેટલો, અને ગરમ મસાલો એડ કરવાનો છે એ પણ 1/4 ટીસ્પૂન જેટલો ઉમેરવાનો છે। અને તરત જ આપણે પાણી એડ કરી દઈશું, એટલે જે આપણા મસાલા છે એ બળી ન જાય। પાણી એડ કરીને આપણે તરત જ એને મિક્સ કરી લેશું। અને જો તમે લસણ ન ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકો છો। અને તેલ છૂટું પડી જાય પછી આપણે એમાં જે દાળ બફેલી હતી એ દાળ એડ કરી દઈશું, અને થોડું એવું પાણી પણ એડ કરી દઈશું, અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। આપણે દાળમાં તો નાખ્યું હતું પણ આપણે ટમેટાં અને બધું એડ કરેલું છે એના ભાગનું એડ કરશું અને મિક્સ કરી લેવાનું છે। અને એને આપણે 1 કે 2 મિનિટ માટે ઉકાળી લઈશું, એટલે જે આપણે મસાલા છે એ સરસ દાળમાં ભળી જાય। અને લાસ્ટમાં સમારેલી કોથમરી ઉમેરશું, અને દાળ છે આપણી એકદમ તૈયાર છે। એને આપણે રાઈસ સાથે સર્વ કરી લેશું। આ દાળ રાઈસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે, એની સાથેનું જબરદસ્ત કોમ્બિનેશન લાગે છે। અને દાળને તમે પરાઠા, રોટલી, નાન સાથે પણ સર્વ કરી શકો। અને એની સાથે મેં મસાલા ડુંગળી અને એક લીંબુની સ્લાઈસ અને ઉપરથી ઘી ઉમેરેલું છે। અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને આ વિડીયોને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો, અને એ લોકોને પણ કહેજો કે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।